મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થોડા સમય પહેલાં જ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે તેમણે મુલાકાત કરી હતી અને જે ડીએનએ લગભગ 11:30 એટલે 11:10 કલાકે એમના ડીએનએ મેચ થયા છે એ અંગેની માહિતી પરિવાર સામે આપી હતી અને પરિવાર સાથે સંકલન કરી હવે પછીની એમના નશ્વર દેહને ક્યાં લઈ જવું, અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવાના છે, રાજકીય સન્માન સાથે કરવાના છે, તો એ કાયદા પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓના સંદર્ભે પરિવાર એટલે કે ઋષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી સાથે તેમણે ચર્ચા કરી હતી। એમને દ્રશ્યો બતાવીશું વિજય રૂપાણીના નિવાસસ્થાનના કે આ તેમના ઘરે જે કાર્યકર્તાઓ છે, તેમના સમર્થકો છે, એમનો જમાવડો વહેલી સવારથી જ અહીંયા જોવા મળી રહ્યો છે। જેની રાહ જોવાઈ રહી હતી એ નશ્વર દેહ જે છે વિજય રૂપાણીનો અને आदरणीय माजी मुख्यमंत्री विजयभाई रूपाणी साहेबना डीएनए क्रॉस मैचिंग कन्फर्म थता आदरणीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेबे तरत ज एमना परिवारनी मुलाकात लीधी अने आ समाचार आप्या छे अने समाचारनी साथे हवे परिवार नक्की करशे કે ક્યારે હવે ડેડ બોડી હેન્ડઓવર કરી રાજકોટ અને બાકીની પાછળની જે ક્રિયાઓ છે એ પરિવાર નક્કી કરીને આપણને કહેશે। એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચનાઓ આપી છે અને પરિવારને પણ આપણે જાણ કરી છે। એ વ્યવસ્થાઓ હવે પરિવારને પૂછી મેં પહેલાં કહ્યું કે હવે પરિવાર જેમ નક્કી કરશે એ પ્રમાણે સરકાર એ વ્યવસ્થાઓ કરશે। डीएनए मैचिंग अत्यार सुधीमां लगभग 32 ने पाछळथी करीबन 35 થી 36 ની આસપાસ डीएनए मैच થયા છે અને જે લોકોના डीएनए मैच થાય છે એ તમામ લોકોને આપણે અહીંયા ટેલિફોનની દ્વારા અધિકારિક જે ટેલિફોન આપણે નંબર જાહેર કર્યા છે એના દ્વારા જ જાણ કરીએ છીએ જેથી કરી કોઈ કન્ફ્યુઝન પેદા ના થાય અને કોઈના મૃતકના સગાના પરિવારના લોકો અહીંયા આવી અને એને રાહ ન જોવી પડે અને લાંબી રાહ ન જોવી પડે એના માટે આપણે આ વ્યવસ્થા પણ કરી છે। જેમ જેમ ડીએનએ કન્ફર્મ થાય, મેચિંગ કન્ફર્મ થાય એ પ્રમાણે આપણે જાણ કરતા રહીએ છીએ અને જે પરિવારના લોકો આવે અને એમને લગભગ 1-8 કલાકની અંદર આપણે તરત જ એની મૃતદેહની સોંપણી કરીએ છીએ। આ એક મેડિકો લીગલ અને ટેકનિકલ પણ બાબત છે એટલે કન્ફર્મ કરવું કારણ કે જે પ્રકારનો બનાવ છે અને એમાં પણ જ્યારે ડીએનએ મેચિંગ કરવાનો વિષય છે એટલે થોડો કન્ફર્મ કરવા માટે પણ 5-6 વખત એને કન્ફર્મ કર્યા પછી જ આપણે જાહેર કરતા હોઈએ છીએ પરંતુ શક્ય હોય એટલી વહેલી તકે ખૂબ બધા એક્સપર્ટ્સ અને ખૂબ બધી સાધન સામગ્રી લગાવી અને આ કાર્યવાહી ખૂબ ઝડપભેર ચાલુ થાય એના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે જેથી કરી ખૂબ ઝડપથી આપણે તમામ પરિવારના પાર્થિવ દેહો આપણે આપી શકીએ। તો હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને તેમણે કહ્યું કે પરિવાર એમની સાથે કામ કરવાના અનુભવમાં કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે। આજે એમની ખૂબ ખોટ વર્તાઈ રહી છે। ભનુબેન સંગઠનમાં પણ પણ હંમેશા સંગઠનમાં કામ કરવાની સારી રીતે કુશળતા રહે એના માટે પણ હંમેશા એમનું માર્ગદર્શન રહ્યું છે અને કાયમને માટે એક શ્રેષ્ઠ કાર્યકર્તા કેવી રીતે બની શકી એ માટે પણ હંમેશા એમણે માર્ગદર્શન